નમસ્કાર દર્શક મિત્રો, હું સુરપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેનની ગાડીએ પાલનપુરના કુશ્કલ નજીક એક યુવકને ટક્કર મારી હોવાની ઘટના સામે આવી છે. પીડિત યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે કે અકસ્માત સમયે સાંસદ પોતે ગાડીમાં હાજર હતા અને તેમના માણસો દ્વારા ઘટનાસ્થળે લેવાયેલા ફોટા અને વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે પાલનપુર ડીસા હાઈવે પર કુશ્કલ પાટિયા નજીક બની હતી. ટક્કર બાદ યુવક 3 કલાક બેભાન રહ્યો હતો. અકસ્માત બાદ સાંસદના માણસો ગાડીમાંથી ઉતર્યા હતા અને જ્યારે લોકોએ ફોટા વિડીયો લીધા ત્યારે સાંસદ જ્ઞાનીબેને ડિલીટ કરાવ્યા હતા અને ત્યાંથી રવાના થઈ ગયા હતા. પરિવારનો આક્ષેપ છે કે અકસ્માત બાદ સાંસદ સ્થળ પરથી નીકળી ગયા હતા અને બીજા દિવસે હોસ્પિટલમાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકના ભાઈએ આ અંગે સાંસદ જ્ઞાનીબેન પર ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિત પરિવાર દ્વારા યુવકને યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળે એ બાદ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જોકે આ અંગે ઈજાગ્રસ્ત યુવકના ભાઈ નરસાભાઈ માણસાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ ઘટના 3 થી 3:30 વાગ્યાની આજુબાજુ બની હતી. જે ગાડીએ મારા ભાઈને ટક્કર મારી હતી તેમાં જ્ઞાનીબેન પણ બેઠેલા હતા. અકસ્માત બાદ તેઓ ગાડીમાંથી નીચે પણ ઉતર્યા. જોકે મારા ભાઈને હોસ્પિટલ તેમના દ્વારા નથી ખસેડવામાં આવ્યો. તેઓ બીજા દિવસે હોસ્પિટલ આવ્યા અને મળીને જતા રહ્યા હતા. તેમના તરફથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આ બાબતે આગળ કાર્યવાહી કરીશું. જ્ઞાનીબેનની ગાડી સિંગલ રોડ પર હતી. અકસ્માત બાદ જ્ઞાનીબેનના માણસોએ ઘટના સ્થળના ફોટો વિડીયો પણ ડિલીટ કરી નાખ્યા હતા. અત્યારે મારા ભાઈની સ્થિતિ ખરાબ છે, પણ યોગ્ય સારવાર મળશે તો તે સ્વસ્થ થઈ જશે. 3 થી 3:30 વાગ્યા પુષ્કલ જે ઘટના બની હતી, અકસ્માત સર્જાયો. એમાં ગાડી હતી જ્ઞાનીબેનની. એમાં પોતે જ્ઞાનીબેન પણ હતા. એમાં મારા ભાઈને એક્સિડન્ટ થયો હતો. એ ટક્કર મારીને બેહોશ થઈ ગયો. 3 કલાક જેવો હોશમાં હતો. એ પણ જ્ઞાનીબેન પોતે હતા, ઉતર્યા ને તો સિવિલ હોસ્પિટલને દ્વારા નહીં ખસેડવામાં આવ્યા ને એ દિવસે તો સાથમાં કોઈ માણસ પણ મેકવામાં આવ્યો હતો. એ લોકો પછી બીજા દિવસે આવ્યા તો નહીં તો ટ્રીટમેન્ટ એ લોકોને શરૂ કરવાય. આજે આયા પણ લેખીને મળીને જતા રહ્યા હતા. એને કઈ કાર્યવાહી કરી નહીં. આગળની અમે હાથ ધરીશું જે કાર્યવાહી કરવાની છે. તો અકસ્માત કેવી રીતે થયો? ક્યાંથી ભૂલ હતી? અકસ્માત તો એ જ્ઞાનીબેનની જે ગાડી હતી એ સિંગલ રોડ ઉપર હતી. એને બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હોય. એ અમે જોયું તો છોકરાને પણ વિડીયો પણ બનાવ્યો. જ્ઞાનીબેને વિડીયો પણ એ લોકોને ડિલીટ કરાયા, ફોટા પણ ડિલીટ કરાયા ઉતરીને, એવું કહેવામાં આવે છે. અત્યારે તો થોડી બહુ ખરાબ છે, લેકિન જો સારવાર થઈ જાય તો હશે. શું માંગવા તમારે? શું માંગ છે તમારે? શું માંગ છે? हमारी जो ट्रीटमेंट में मेरा भाई ठीक है, अच्छा हो जाएगा ना तो ठीक है। इससे मेरा नाम है मानसा नशा भाई।